આનો સ્પેશિયલ મસાલો છે જો ભાઈ, ફ્રાય કરેલી બધી વઘાર. હવે આને આપણે મિક્સ કરી આપશું, બધું મિક્સ કરી દેશું. મશીન હોય છે. એનાથી લોટ નાખવામાં આવી તો એટલા અમે 1000 પીસ બનાવી. બસો સમોસા. હર હર મહાદેવ. તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. તો ફાઇનલી ભાવનગરની સિરીઝ કન્ટિન્યુ ચાલી જ રહી છે. તો આજે આપણે છીએ એક બેનને ત્યાં જે ગૃહ ઉદ્યોગ હકારે છે અને સમોસાની ક્વોન્ટિટી ભાઈ 1000 સમોસા રેગ્યુલરી બનાવે છે. અને ખાસ વાત તો એ છે કે ભાઈ સવારના વહેલા 4 થી 5 વાગ્યાના એ કામ કરતા હોય છે. અત્યારના વાગ્યા છે 7 અને અત્યારની પ્રોસેસ તમને આગળ બતાવું. અને ખાસ વિડીયોમાં પહેલી વાર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો આગળના ફ્રાયના વિડીયોને તમને કન્ટિન્યુ બતાવું. આપણે શું ફ્રાય કરી છે આમાં? મરચાં. હા, મરચાંની જો એકદમ મસ્ત ગ્રેવી કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે. બટેકા બધા જો કમ્પ્લીટલી ઓલરેડી બફાઈ ગયા છે. વઘારમાં કઈ કઈ વસ્તુ નાખવાની છે? લીમડો નાખવાનો છે, લીલા મરચાં. લીમડો અને લીલા મરચાં. હા, લીલા મરચાં ક્રશ કર્યા છે આપણે. મરચાં બધો ભાઈ સમોસાનો મસાલો તૈયાર થઈ ગયો છે. અને ફ્રાય કરીને ક્રશ કરી અને બધો સંભાર બનાવવાનો છે. જો કમ્પ્લીટલી સમોસાનો જો ગ્રેવી તૈયાર કરી દીધી છે બટાકાની છૂંદીને. ત્યારબાદ આનો સ્પેશિયલ મસાલો છે જો ભાઈ. ત્યારબાદ જો આ ફ્રાય કરેલી બધી વઘાર, જે મરચાં અને મીઠો લીમડો અને હળદર, આનું મિક્સર કરવાનું છે. ત્યારબાદ અમે બધાય સમોસા તૈયાર કરવાના. હવે ત્યારબાદ કઈ પ્રોસેસ આવશે આપણે? હવે આને આપણે મિક્સ કરી આપશું, બધું મિક્સ કરી દેશું. હવે પછીની આપણી કઈ પ્રોસેસ આવશે? હવે આપણે રોટલી કાઢશું મશીનમાં અને સમોસા પેક કરશું, મસાલામાં ભરશું સમોસા. ઓલરેડી લોટ જો કમ્પ્લીટલી તૈયાર જ છે ને? હા, રોટલી બંધાઈ ગયો છે આપણો. હવે આપણે રોટલી કાઢીને મશીનમાં પેક કરવાનું છે. આ અમારું મશીન જ છે રોટલી છે ને, તમને બતાવ્યો છે. ત્યારબાદ જો આમનું મશીન હોય છે. આ મશીનમાં કઈ રીતની પ્રોસેસ હોય છે બેન? એનાથી લોટ નાખવામાં આવી રહ્યો છે અને એનાથી કટિંગ થઈને આખી રોટલી નીકળશે. બસ આ રોટલી કમ્પ્લીટ જો સમોસા ટાઈપ. અને ત્યારબાદ આને સમોસા વણવાના હોય છે. પછી પેક કરવાના છે સમોસાને આપણે પાણી લગાડીને મસાલો ભરવાનો. આ લોટમાં ભેંદાનો છે ને? હા, કોરો ભભરાવા માટે ઉપરથી ભભરાવાનો. અત્યારે છે ને ભાઈ રોજના કેટલા સમોસા હોય આપણે? એટલા અમે 1000 પીસ બનાવીએ છીએ. 1000 પીસ. રોજના 1000 પીસ હોય ને એટલામાં જો મશીનની જરૂર પડે. કેમ કે ભાઈ 1000 પીસ વણવા અને બધું હોય ને મુશ્કેલ થઈ જાય છે. એટલા માટે મશીન લઈ આવ્યા છે એમ ને? વાહ, તમને બતાવો ને એમ ભાઈ આ મશીન છે. આની અંદરથી જો પીસ તૈયાર થાય ને આ રીતના હોય છે. જે મારો તૈયાર કરેલો હતો ને એ. ત્યારબાદ જો આગળની પ્રોસેસ આ રીતની હોય છે. આ રીતના સમોસા વાળવાનો હોય છે. એની અંદર માજો નાખવાનો હોય છે. આ શેપ જ આપવાનો હોય ને એટલો જ ને. ત્યારબાદ ફ્રાય થાય છે. 30, 32 તો ફાઇનલ જોઈએ જો પાર્સલ લેવા માટે આવી ગયા છે. આ ભાઈની શોપ છે અને અહીંથી સેલિંગ લઈને ભાઈ કેટલા ટાઈમથી લ્યો છો તમે? 2 વર્ષથી. હા, ક્વોલિટીમાં કેમ છે તમને લાગે? સારી આવે છે. એમ? વાહ. અને જો ભાઈ થોડુંક આપણે લેટ થઈ ગયું છે પણ જો થોડી વાર પ્રેશર આગળ બતાવું. ફાઇનલી જો સેલ. કેટલા સમોસા લીધા છે ભાઈ તમે? 150 રેગ્યુલર 150 રેગ્યુલર. બસ જો આ સ્ટોક થઈ ગયો છે અને બીજા ભાઈ પણ આવી ગયા છે. અહીં ગૃહ ઉદ્યોગ છે ને ભાઈ, એટલા માટે બધા જે દુકાનવાળા હોય ને
એ ભાઈ સ્પેશિયલ લેવા તમે કેટલા સમોસા લઈ જવાના છો ભાઈ? 6 સમોસા. 6 સમોસા લઈ જવાના છે ભાઈ. એ પણ એમની ડિટેલ્સ ભાઈ ગણીને લઈ લેશે. મયુરભાઈ આપણે કેટલા વાગ્યા સુધી હોય પંજાબી સમોસા? કેટલા ટાઈમ શું હોય છે પંજાબી સમોસાનો? સવારે 5:30 થી 7:30. હા. અને આપણે સાદા સમોસા? સાદા સમોસા માટે 7:30 થી 9. 7:30 થી 9. એ બાળકો માટે? હા, જેને કેન્ટીન હોય ને, જેને ટિકટમાં જોતા હોય એમના માટે. અને આપણે કોઈ ભાઈને નવા કસ્ટમરને જે લેવા હોય આ ડિસ્પ્લે ઉપર તમે જોઈ છો ને કોન્ટેક્ટ નંબર છે. અને અહીંનું એડ્રેસ શું રહી છે આપણે? ઘોઘા જગતનગર રામદેવપીરનો ખાંચો, પ્લોટ નંબર 7. તો ભાઈ તમે જો આ કોન્ટેક્ટ નંબર આપણે ડિસ્પ્લે ઉપર આપ્યો જ છે. તો ભાઈ જે ભાઈ લગ્ન પ્રસંગો બાદ ઓર્ડર લઈએ છીએ આપણે. લગ્નના પ્રસંગમાં પણ ઓર્ડર લ્યો છો ને? હા. 200-250 ની ઉપર હોય તો સ્પેશિયલ તમારા સમય બનાવી દો. હા. ભાઈ જે લોકોને ભાઈ લગ્ન પ્રસંગમાં ઓર્ડર દેવો હોય ને તો આ કોન્ટેક્ટ નંબર આ નંબર ઉપર કરજો. અને આ ખાસ ભાઈ જે લોકોને અર્જન્ટ હોય ભાઈ 100 થી 200 તો એ લોકો પણ કોલ કરી શકે છે અને એના પણ થઈ જશે અર્જન્ટમાં. અમીરભાઈ આપણે છૂટક લઈ જાવ હોય તો કેટલામાં સમોસું મળશે આપણને? છૂટક 8 રૂપિયાનું 1 પીસ, 15 રૂપિયાના 2 પીસ. અને ત્યારબાદ આપણે કોઈને જથ્થાબંધ લઈ જાવ એ ભાઈ માટે આપણે પ્રસંગો બાદ ઓર્ડર લઈએ છીએ. તમારા ઘરમાં નાનું મોટું ફંક્શન હોય કે મોટું ફંક્શન હોય, આપણે એના પણ ઓર્ડર લઈએ છીએ. એટલે તમને ઓર્ડર પ્રમાણે બનાવી આપવામાં આવશે. હા ભાઈ જે ભાઈને જથ્થાબંધ લેવાના હોય ને તો ભાઈ આપણે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે ને એમાં કોન્ટેક્ટ કરજો. જો બીજું કેરેટ પણ જાય છે 200 સમોસાનું. જો ઇકો ગાડી લેવા આવેલી છે સેલિંગ માટે. બસો સમોસા આ ફાઇન જો ભાઈ સેલિંગનું વધારે છે ભાઈ. તો ફાઇનલી આ તો ગૃહ ઉદ્યોગ સમોસાનો વિડીયો. તો ફાઇનલી વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો. અને હા ખાસ મેન વાત તો એ છે કે ભાઈ તમે ઘર બેઠા પણ તમારો ધંધો કરી શકો છો. તો ભાઈ આ બેનની મહેનત અને એની લગ્નને ધન્યવાદ દેવો પડે છે. ભાઈ ઘર બેઠા ભાઈ હજારો સમોસા ડેલીના બનાવે છે અને રેગ્યુલર ઘર બેઠા કમાય છે. આ બેન ભાઈ ઘર બેઠા ધંધો કરે છે. મહિલા માટે એક લાયક તો બને છે. તો ખાસ વિડીયોમાં પહેલી વાર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળી આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય.